ઊભું ઊભું પાણી નથી ભરી દેતું. તા હેનો વાઇસ નાખે. આ હરાજ ન કરે, ગૂગલ પે કરે. 300ની ડીશ કાગડાઓને મનસુરી એમ ખવરે તો કાગડા મારી નાખવાના છે આવડા. જે થાતું એ કરો ને. હે હમણાં 5 કપલ આવ્યા મારી ત્યાં દિવાળી ઉપર જ તે. તો ભણે ક્યાંય ગયેલા છે. હું તો એટલું કહું, ગુજરાતી જેટલું તળપદું બોલાતું એટલું બોલો, ચોખ્ખું બોલાય એટલું ચોખ્ખું બોલો. એની કઈ વાંધો નથી. અંગ્રેજી ભાષા પર્સનલી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એટલું બધું ચીપી ચીપીને તો ન બોલો યાર. બધાને ખબર હતી કારણ ખિસ્સામાં 50 રૂપિયા નહોતા થતા. હવે પૈસા છે ને બધું સુધરવા એક સહજ છે ને. એ તો કપલ આવ્યું ને, 5 જણા આવ્યા છે ને 5 દૂન 10, 5 કપલ હતા, ભણી ગયેલા છે સ્વામી. એટલે અમારે ચર્ચાઓ થતા હતા. એમાં એક બેન બોલ્યા, હિતેશભાઈ અમારે સાવજ જોવા છે. હે અમારે સાવજ જોવા છે. મેં ધીમે બોલો, ઓલો હાવજ સાંભળી જાય ને તો એને ગલુડિયા જેવું ફીલ થાય. હાવેજ ને હાવેજ કહેવાય, સાવજ નો કહેવાય. હા અમારે સાવજ જોવા છે. મેં કીધું હાવેજ જોવા જાવ હોય ને તો પેલા રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એમાં શું રિહર્સલ? હાવેજ જોવા જવા એટલે રિહર્સલ થાય જ. પ્રદીપ કે કૂતરું નથી, હાવેજ જોવા રિહર્સલ થવું જોઈએ. મને કે એમાં શું રિહર્સલમાં? મેં કીધું આ અમારું ઘર છે, આગળ ફળિયું છે ને વાહે છે વાડો, અને વાડામાં 2-3 ઓઘા છે જાહેરના. એ જાહેરમાં અહીંયા આટો મારતા હો. મને કે ત્યાં શું છે? તમે જાઓ ખરા, જે 2 દી થયા કાળી કૂતરી વિયાણી એના, તમને આટો મારતા હો. મને કે એમાં શું છે એમ કરીને ગયા. આવી રીતે આમ ડોગી ડોગી બ્લેક ડોગ. ત્યાં કૂતરી વિચાર કરી કે આવું જિંદગીમાં કોઈ દી સાંભળ્યું નહીં, બ્લેક ડોગ. તમે જે સમજો એ બ્લેક ડોગ નહીં હો. હા, ક્યાં બેઠો છો, હું બેઠો, મને બધી ભાન છે. કૂતરી એમ કે અમારે 3 પેઢીથી આવ્યા ને કોઈ બ્લેક ડોગ નામની વસ્તુ નો સાંભળ્યા છે કોણ આવું? કે નક્કી ક્યાંક મારા ગલુડિયાને કોઈક લેવાત નહીં આવ્યું ને, એ બરોબર આમ હામી આમ આવી. અને 5 મોડલ નવા જોયા ને, બોલી નવી જોઈ ને તો કૂતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. એટલું કર્યું ને, જામ જામ જો ઝપકી ગયા. આમ હાલ્યા જાય જો. તમે જેમ ઝપકી ગયા ને 5 જણીઓ ઝપકી ગઈ. ત્યાં તો મોબાઈલના ડબલા પીડાર્યા, સંપલા પીડાર્યા. આવીને મને કે ઓ માય ગોડ એંગ્રી થઈ ગઈ. મેં શું થયું? એંગ્રી થઈ ગઈ. મેં એંગ્રી એટલે હું પાછું? મને કે ગુસ્સે થઈ ગઈ. મેં બરોબર ગુસ્સે ન થઈ હોય, એ હરખી ગુસ્સે થયો ને ગમે ત્યાં વસડકું ભરે ને 250 ગ્રામ માલ કાઢ નાખ્યા. મેં કે અમારા બાના હાથના રોટલા સાવી ગયા, થોડા પાર્લેજી મોટા થયા સા. થેન્ક ગોડ બચી ગયા. મેં કીધું હા હાલો હવે થઈ ગયો ને રિહર્સલ? કે હા. પછી એને હું લઈ ગયો લોર્ડ વિશાલા અમારા બળવંત કાકા ધામી ગયા. મેં કીધું સવારે 6 વાગ્યા જીપડું હોય છે ને, જીપડામાં બેસી જવાનું, પછી આપણે સિંહ દર્શન માટે જવું. ખબર નહીં એમાં 4 કપલ ઉતરી ગયા ને એમાંનું એક કપલ રાઈડ ને કાળો બોકાહો લખો, બોકાહો ગૂગલમાં ન હોય. બોકાહો આપણા બાપનો હતો. આમ તમને કહું 5 વર્ષ 3 વર્ષના છોકરાને બગડા શેટી નો કાળો દેખાડો. હિતેશભાઈ હરી આવ જલ્દી જો, મારા ચિંટુને કંઈક થઈ ગયું છે, પ્લીઝ હરી આવ જલ્દી જો. મેં હું થયું પણ કોને ખબર? આને ખવડાવ પીવડાવ નાસ્તો કરાવ્યો ને પછી કે બેન્ડ વળી ગયો. મેં એમ કેમ ખવડાવતા પીવડાવતા છોકરા બેન્ડ વળી દે? હું થયું? જો ને પ્લીઝ, આને કંઈક થઈ ગયું છે. મેં હેઠો મૂકતો જાઉં ને, તેડી રાખ્યું છે તાને વાંદરાને. હેઠું મૂકાય, હેઠું મૂક્યું, જોયું. મેં કીધું આમાં કાંઈ વાંધો નથી. તો બેન્ડ કેમ વળી ગયો છે? વાંકો કેમ વળી ગયો? મેં વાંકો એટલો વળી ગયો તારે ઉતાવળેથી સિંહ જોવાની. હા ને મેં કીધું તે બુસ્કોટ નું બટન બરમુડામાં દઈ દીધું. વાંકો એમાં વળી ગયો, બીજું કાંઈ નથી આમાં. સહજ છે ને એમ મારો કહેવાનો મારો ભાવ. આપણી મોજું છે, આપણી તળપદી વાળી મોજું. તમે વિચાર કરો, અમુક વસ્તુનું આમ નિરીક્ષણ કરવા જાઓ ને તો આપણે ધાર્યું ન હોય ને એવું મળી જાય. બોલો, આપણે વિચાર્યું ન હોય કે આ રીતનું આપણી યારે થાય, છતાંય મળી જાય. એની નામ મોજ. આનંદ ગમે ત્યાંથી આવે ને, પણ આનંદ લેવા માટે મન ચોખ્ખું હોવું જોઈએ, હૃદય ચોખ્ખું હોવું જોઈએ, તો જ તમે આનંદ કરી શકો, નકર આનંદ ન કરી શકાય. હમણાં એક દાદા બરોબર ઊભી બજારે હાલ્યા જતા છે, તો બિચારા ફરસાણ વાળા રહ્યા ને આવી રીતે જલેબી પાડતા છે. તો દાદા ત્યાં જઈને કે કેટલા વર્ષથી ધંધો કરો? કે 14 વર્ષથી. આ 14 વર્ષથી હજી ફરસાણ નો ધંધો કરો છો, હજી જલેબી ના ઘૂંસળા જ વાળો, સીધી જલેબી નો થઈ એમ કરીને લોટો આંચકી લીધો.
એમ કરીને આમ કર્યું, સીધી આમ ખીલાહળી જેવી જલેબી થઈ હો. તો બોલો બિચારો ફરસાણ વાળો એમ કે આને હવે હું મારે તડિંગ કરવી. એ કે તમારે જોઈએ છે હું એ બોલો નહીં. એ કે મેથીના ગોટાનો શું ભાવ? તો કે 250 કિલો. હારો એમાં કઢી આપો ચટણી આપો? એ કે કઢી આપી. કઢીનો શું ભાવ? તો કે બાપા એ તો મફત આપે. તો એ કે ગોટાનું મુલતવી રાખો, કઢી 2 લીટર બાંધ દે. ઘેરે જઈને રોટલો સોળી લેવું. બોલો આને મજા ગમે જ ન આવે? એ તો અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં હું તમે મોટા થયા છીએ એનું ગૌરવ રાખજો. આ દેશ વિદેશમાં કોઈ પણ ગુજરાતી હોય તમે જોવો એને સમજવું અઘરો બહુ. શું કામ? ગુજરાતી એક જ કદાચ મારા મતે પ્રજાતિ છે, જાતિ છે, જે કયો એને સમજવું અઘરું બહુ. કેમ? કેમ કે ગુજરાતી એક જ એવા વ્યક્તિઓ છે ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાહે. હવે વજન વધારવા જાવ છો, ઘટાડવા જાવ છો, એ જ હાળ ઉચતી નથી. અને કેટલું પાછું ફરાળે કેટલું આવી ગયું હે? સહજ છે ને. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષા વાળા, 600-800 હિન્દી ભાષી, અને કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપર થઈ જાય. એટલે મને એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આ કેમ આને મગજમાં નથી ઉતરતું? મને કે એ બધા હનીસિંગ વાળા. મેં કે હે હનીસિંગ વાળા? હનીસિંગ? મેં કે ઈ કોણ હનીસિંગ? એ કે હનીસિંગ એ કે હિન્દી ફિલ્મનો એક ગાયક છે, એના રેપર સોંગ હોય ને એ સાંભળે ને તો જ એને મગજમાં ઉતરે. મેં કીધું એવું? એ હનીસિંગ વાળા છે, તમે ડારાસિંગ વાળા છે. ખારીસિંગ વાળા 8-10 જણા બેઠા હતા, પણ હલતા હતા તો એ ખબર પડતી હતી કે આ બેઠા છે એમ. કુદરતી હું હુઈજું ને મેં વળી મને એમ થયું કે અમારા ચારણો, કે મેં કીધું અમારા આ દેશની અંદર ક્ષત્રિય ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં બ્રાહ્મણ ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. એમાં દેશમાં ચારણો ન હોત તો અમુક વાતોની મને તમને ન ખબર પડતી હોત, અમુક છંદનો ન ખબર પડતી હોત. મને એમ થયું કે મેં કીધું અમારા ચારણોના રેપર સોંગ આપું તો એની ખબર પડે, જો એના ચહેરા ઉપર સ્માઇલ આવે તો. મેં વળી ત્યાં સફાકરું બોલ્યો. હાંડા દોડિયા પાંજરા વાળા હાંકળ હતી બાગ છૂટી બાંગ બોલી ગામડામાં તિયા હાંક બાંગ જાણે સુતા દે હિંજા મુજાળા બચુટા પે નાંગ જાણે રૂટા આસમાન ગતા પટી જમીન નાંગ કાળા ભાળા દેગ વાળા પલે કાળા વેર ગયા પાંડા વાળા રંગ કાળા રંગ તાળા ગોજાળા ઉડેરા વાહે વાદળાના મોર ફાડે પડે તાળી બંદુ કાળે વાગારણ ઠેકાણ રણકી કરી ઠણકી પાખરા કડ રણકી દરદા કાક ઉઠિયા જો દાર જો રણકી સિંધવારા ગડણકી ઉઠિયા રોકા રણકી મામલે હુરા કર માર માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમાં હૈયા વેરી હુંદા વાળા જોને તોડી આવી છે ધોળેથી એ ગામડામાં લૂંટવાને પડે તો મારી ધમરોળે જોનો કેરાય તમે આ સુચિત્રા ત્રોડીએ પાંજરા વાળા હકળતી બાંગ સીટી બાંગ બોલી ગામડામાંથી હાક બાંગ દાણ સુટા દે હિંજ મુજાળા બચુડા પેનાંગ દાણે ટુકડા આસમાને ગતા ફૂટી જમીન નાક જાળા ફાળા દેગ વાળા પળે કાળા વેર ગયા કાળા ફાળા દેગ વાળા ભલે કાળા વેર ગયા પાંડા વાળા રંગ કાળા રંગ તાળા પુરુજાને ખોજાળા ઉડેરા વાહે વાદળના મોર ફાડે પડે તાળે બંદુ કાળી વાગરણ હતું જાણકી કરી ઠણકી પાખરા કડી જાણકી જડતા કાક ઉઠિયા તો દારે જોને રણકી સિંધવારા રણકી ઉઠિયા રોક રણકી મામલે હુરા કર માર માર હનુમંત ઘોમવાને લંકા ડાળા જેમાં હાલ્યા વેરી હુંબા વાળા જેને તોડી આવી છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે મારી ધમર લઈ જોને કરાય કે અહીંયા કઈ હસલ નહીં ને ન્યાય કઈ હસલ નહીં. આ થાકડો એનો લાગે, બીજું ન લાગે. 800 કિલોમીટરના રસ્તા કાપીને આવતા હોય ને ઉજાગરો આંખુમાં હોય ને તો અમે બહુ મજા કરે. સ્વામી શું કે ખબર છે 2-3 નાખીને બેઠો હોય ગયા. એટલે કોઈ હરિશ્ચંદ્ર રાજા નથી મૂક્યા, તમને છે ને મૂક્યા. મેં કીધું આને એમાં ચહેરા ઉપર સ્માઇલ નથી આવતી. તો મેં કીધું અમારા હનુમાનજી મહારાજના કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના જયારે રૌદ્ર સ્વરૂપનું વર્ણન એના ચહેરા ઉપર સ્માઇલ આવે તો
जय कपि कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख विद लैंक प्रभु लैल लाट अल प्रगट अंजनी कुटकाट मुखपुरित रुपतुंज माल बबकाय ताज रूप तिलक माल बल कांद जो कांडा बरो तलतुत दैत्य परमरण क्रोध ददिलान दादंडति मटक दो कटि कमर कौश अनुसरत कोट लंकावन हजमत लता कल कलल कले दल कसकटा दंति जपटक तर दर्द से ओकार हा छड़मत हसे પ્રિય સંતો બેઠા અહીંયા આમ તો માવતર સમા તમે બધાય પ્રેક્ષકો છો તો તમારી વેયું છે, બાકી હિતેશ અંટાળાની ત્યાં કોઈ વેયું ન થાય, તમે હોવ તમે છો એટલે. પણ આ વાત ઉપરથી મેં હમણાં એક વસ્તુ મને વિચારી હતી કે હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનું વર્ણન કે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ, અંજનીનો જાયો હનુમાનજી મહારાજ, આ અંજનીના જાયાની હનુમાન ચાલીસાની મતલબ હનુમાન ચાલીસા પહેલી વખત જો વીર રસમાં ગાય હોય તો ઈશ્વરદાનભાઈ ગઢવી. પણ એ વસ્તુને હું તમને એક વાગોળવા માંગુ છું, આ વસ્તુ અહીં ઊભી રાખું છું. ખાલી હું તમને એ કહેવા માંગુ કે 10,000 ભજનો કાનદાસ બાપુ નારાયણ સ્વામી ગાઈ ગયા, અને છતાં એના પ્રભાત્યા તમે હજી સાંભળો તો હજી તમને એમ થાય કે નાના કઈક પ્રભાત્યા છે. એમ દિવ્ય ચેતનાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અમારા આપણા ગઢડાના જાદુ બાપા ગઢડા વાળા દેશી કોઠાઓ સાંભળવી ને તો એને સાંભળજો. તમારા ગામમાં ક્યાં કોઈને કાંઈ પડીશ બાપા, ઉષાગુળનો વાજમી નિશાને કરે કામ, બુહાઈ ભારતમાં નામ હાજરો હરટ્યો પણ એને પણ જોરદાર તાળીઓથી વધાવો. વીરરસની વાતો સાંભળી હોય ઈશ્વરદાનભાઈ ગઢવીને સાંભળો, ભીખુદાનભાઈને સાંભળો, લાખણસિંહ બાપા ગઢવીને સાંભળો. પણ અમારું અહીંયા ખાલી ખોબા જેવડું સલાળા દાન મહારાજનું સલાળા. બોલીએ શ્રી દાન મહારાજ. ત્યાં તમને કહું કાંજી બુટા બારો એની એક ઝલક એટલા માટે હું તમને બધાને કહું કે નકરું ઐશ્વર્યાબેન રાયને નોકરું નો સર્ચ કરી રાખું યુટ્યુબમાં. ક્યારેક આપણી ભાતીગણ સંસ્કૃતિની વાતો કોક વાગોળતું હોય એને કોક દી સાંભળો. અમારું ચલાળાના કાંજી બુટા બારોટ સ્વામી એની એક ઝલક હતી. હું ખાલી એટલા માટે બતાવું કે ખબર પડે એમ. ઉષાગોળનો આદમી નીતાનો કરે ગામ, બુહાઈ ભારતમાં નામ હાજુ હરટ્યો ભણે. પણ એક વસ્તુ તમને કહું કે અમુક ના મન છે ને બહુ વિચલિત થઈ જાય ને ત્યારે હનુમાન ચાલીસાની કથાઓ, હનુમાન ચાલીસાનો પાઠ કરવો, જનમંગલા ગ્રંથના પાઠ કરવા. હું સ્વામી એ વિચારતો હતો કે 5 વાગ્યામાં વડીલો જાગી જાય, સંજયભાઈ 12 વાગ્યા સુધીમાં આપણે દાદાને પૂછીએ કે દાદા તમે કેટલી ગાડી ખાતર વાડીમાં નાખ્યું, તો કે 45 ગાડી ખાતર નાખી દીધું. તો એ દાદાની ખાલી રિક્વાયરમેન્ટ શું હોય ખબર? તારા બાને કેજે શા બનાવી દે. હા કે ના? તમે વિચાર કરશો ક્યાં હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન અને ક્યાં આવી વાતો ભેળવી. એનું રીઝન આપું તમને. 5 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 35 થી 40 ગાડી ખાતર નાખનારી દાદો ખાલી સાની રિક્વાયરમેન્ટ હોય, કોઈ દી એની એનર્જી ન ઘટી. એ દાદાએ કોઈ દી એમ કીધું કે તારા બાને કહેજે 2 રેડ બુલ આપે, એનર્જી ઘટી ગઈ, હેલ આપે 2-3 આપે, એને કહેજે એનર્જી ઘટી ગઈ. અત્યારના મારા વહાલા મિત્રોને એટલું કહું તમારી એક હળીના 2 કટકા નથી કરવા અને છતાંય બેઠા બેઠા એનર્જી ઘટે. અને 150 રૂપિયાનું કદાચ એ વસ્તુ આવે છે તો એની કરતા 120 રૂપિયાના ગાયના દૂધ મળે તાજે તાજા, એ પીવો ની એનર્જી ન ઘટે સાહેબ. તમારે વધારે પડતી એનર્જી જોતી હોય તે હનુમાનજી મહારાજનું ભજન કરો, જનમંગલા ગ્રંથના પાઠ કરો, સિદ્ધેશ્વર મહાદેવના પાઠ કરો. પણ મને એક જ વસ્તુ કહું, આપણે બગડા નથી, આપણને બગાડવામાં આવ્યા. ટીવીના પડદા ઉપર અમુક હીરો હિરોઈન એમ કહી જાય આ ડુંગરે થી આ ડુંગરે ગાડી ઉલાળે કોમ્પ્યુટરાઇઝ, અને પછી વાહેલું ટાયર ઢવડીને આમ ધોઈડ ઉડાડીને એમ કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે 20 રૂપિયાની પાણીની બોટલમાં અમારી દીકરા અભય વરદાન આપે. એ તો જોવો તમે,
અભયવર્ધન એટલે કે તમને બહુ બીક લાગતી હોય, તમે કોઈ કાંઈ કોઈને કહી ન શકતા હોય, તમે 2-3 બોટલ પીવો અને પછી તમે આમ તમને એવું જૂનું ના આવશે કે તમે કહી શકશો, તો એનો મતલબ એવો જ ને કે 50 લાખનું દેણું થઈ જાય ને બાપુજીને હામાં જઈ ન શકતા, તો 5 બોટલો પીને બાપુજીને કેવા જવાનું કે મર્દો વાલા કામ કરકે આયા હું, ઓલો રેશન કાર્ડમાં નામ કાઢ નાખ્યા. અભયવરદાન જોતું હોય ને તો એક જ એવો દેવ છે. પણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીર લોક ઉજાગર રામ બલતા માયન પવન સુનામા મહાવીર વિક્રમ ચંડી સમુદ્ર નિવાર સમુદ્ર के संगी कंचन वरण विराज कानन कुंडल कुंजित कैसा हाथ वरण और गदा विराजय कांधे मोदक ने भूषांगय संकट भवन कैसरी नंद हैंद प्रताप महाजगवंदन यामान गुणी चातुर राम काज करे जय गोया. હનુમાન ચાલીસાના પાઠ કરો, જન્મંગલા સ્ત્રોતના પાઠ કરો, એટલે હનુમાનજી મહારાજને બોલ શિયાવર રામચંદ્ર ભગવાન કી જય બોલાવી ખાલી. ક્યાં 8 વર્ષનો છોકરો પાછો ચીઠી લઈને કોઈ સમજાય એસા બોલો. મેં કીધું હવે ઘેરે જ આવવું પાય કે આમ થોડું હોય, 1.5 કલાકથી મથી તો અવાજ નથી આવતો, અને અમુક ને આમથી નહીં હુજે નહીં હેળ હુજે, જિંદગીમાં નહીં હુજે. હું કામ પૂછો? 400 રૂપિયાના ફિલ્મ માંથી નવું શીખીને લાવ્યા. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો ઢેહીને ખાણ દેતા હોય એવું 150 ગ્રામ મકાઈ આવે. તમે કલ્પના કરો, આ 400 રૂપિયાનું ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, એમાં 150 ગ્રામ મકાઈ આવે. એટલે આપણે બધા ગુજરાતી, આપણે ખેડૂના દીકરા, આપણે બધા વેપારી, આપણને નો એટલી ખબર પડે. 350 રૂપિયાની મણ મકાઈ મળે, ફોડા ફોડીને કરીને આમ ફોડીને કરીને આમ તમને કહું સોટા આઠીને ઠાઠું ભઈ ગયો કે મણ ધાણી થોડી ખૂટે એલાવ. અભરાયું ભરજો, કોઈક મહેમાન આવે તેને કહેવાનું લ્યો તગારો પકડો, મેં અભરાઈમાં ધાણી થઈ. એને કેવું પડે કે મણ ધાણી થોડી આખું ઘર ભરાઈ જાય, ફળિયું ભરાઈ જાય. ત્યાંથી હું શીખીને લાવ્યા બધું ટૂંકું. ગામડામાં દાદાજી બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. એ હિન્દી ફિલ્મ વાળા હીરો હિરોઈનને નહોતી ખબર કે આ ગુજરાતી શબ્દોના જે આ શબ્દો રહ્યા ને અમારા નાભીના શબ્દો છે, બધી છેડછાની ન કરી શકો. એક શબ્દોમાં એ માર ખાઈ ગયા, નો થયું. ક્યાં ફૂવાનું ફૂવું ન કરી શકા, ક્યાં કરો ને મારે ફૂવું આવ્યા. પાછું ટૂંકું લેવા, એનો વાંધો કાંઈ નથી. ટૂંકું હું 30 વર્ષ પેલા અમે આવડા હતા ને ભાઈ પૌણીને આવ્યો હોય અને ભાભીના રૂમમાં જાય, હજી તાજે 2 દી છે આવ્યો ને એની રૂમમાં સુગંધ આવે, એટલે ઊંડા શ્વાસ લ્યો ને અત્તરની સુગંધ આવે ને ગુલાબની સુગંધો આવે ને કપૂરની સુગંધો આવે ને હવે એનો જ રૂમ છે ને એનો જ ભાઈ છે ને એની જ ભાભી છે. અત્યારે રૂમમાં જાય ને તો આયોડેક્સની બામની સુગંધ આવે. મૂળ સુગંધ ફરી ગઈ, સમજાય. એખાંતો 13 તૂટે, બળે સડી ગયા આવડા. 30 વર્ષ પહેલા અમે જાય ને એટલે વીઆઈપી ની સુટકેસ અત્યારે કાઢી ગઈ હોય પટારામાં છે. સ્વામી અત્યારે ખોલવા જાય ને અમે તો એ કેમ એમાંથી દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે, એ રૂમાલ આપે ને મોજા. મોજા એટલે 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. સડાવે રાખો ને તમારે મોજું ઢીલું પડે ને તો 7-8 ધોઈને ઢીલું પડે. એ ભૂંગળું વળીને ઘૂંટી એરે નીકળી ન જાય. એમાં 5-7 ગામતરા વધારે થયા હોય ને તો આમ તમને કહું ઢેલ કાચબો કેમ મોટું બારું કાઢે, એમ અંગૂઠો બારો નીકળે, પેન્યો ડોકા કાઢે. તે બાને કહ્યું બા મોદું નથી હાલ એમ. તે બાય પાસે તારા કાકાના બાપુજીના બધાના ભેળા કરીને 2 પોતા બનાવી નાખે. પોતા હાલતા હતા. અને અત્યારે કોના કયા પ્રકારના મોજા નીકળ્યા, મારો રામ ભલું કરે. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયા સોંટાડવાના જ આવે. એમાં ઋત્વિકભાઈ રોશન પાસેથી જુવાનિયા શીખીને આવે, ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે. એમાં ઓલા લોફરના બૂટ પહેરે. આમ હરખું નીરખીને જોવો ને તો સોખું એમ જ લાગે ખાંઠિયો શીફડો કાઢીને ઉભો થાય. એટલે કઈક ભળે એવું પહેરો ને શું વાંધો છે હવે? હા, ખરેખર આમાં અમુક વસ્તુને તમે જો, અમે તો કહેવાય ને ઘરની વાત છે એટલે કહું, નકર કહું નહીં હું ક્યાંય. મારે 11 વર્ષનો છોકરો છે ને, હું 8 વાગે ઘેરે આવ્યો હતો. એક દિવસ ખબર નહીં 7:30 વાગે ગયો તો ગાડીની ઘોડી ચડાવી, એમ
સાઈ કાઢીને ખિસ્સામાં નાખી. છોકરો રોતો હોય છે એની મમ્મી યાર ધેડ વધે. મારે પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. એની મમ્મી કે ક્યાં જાવ? પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. લે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? વાંદરો જોવો છે. શું જોવું છે? મંકી 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 વાંદરો. કેવો વાંદરો? ચિમ્પાન્જી વાંદરો ભૂ 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 કરે ને એવો. એની મમ્મી કે 8 વાગવા દે. લે એલા તું હું આ પોઝિટિવિટી નો પ્રોગ્રામ છે આખો, એમાં હું હે કરો? પૂરી વાત તો સાંભળો તમે યાર. અરે એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવશે, તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જવું એ જાયજો. તમે શું કામ ભાઈ બેઠા બેઠા વાંદરામ ખપાવો છો? આ કોટીઓ પહેરી પહેરીને વાંદરા આવે એમ વાત કરો છો તમે? ગજબ છે. અમુક વસ્તુ તો ખબર નથી આપણને શું હાલે છે. ખરેખર આમાં જોઈએ અમુક પતિ પત્ની ના વાંધા છે. એક જમાઈને હાહરાને ફોન કર્યો, હાલો પપ્પા. એ પપ્પા. હા બોલો. જમાઈને હાહરાને ફોન કર્યો, આ પપ્પા. હા બોલો. પપ્પા ન્યૂઝ જોવો ફટાફટ, ન્યૂઝ ચાલુ કરો. હે સમાચાર જોવો ફટાફટ ટીવીમાં. કે કેમ શું છે? કે ભારત સરકારે એવું એલાન કરેલું છે કે જેટલી ભારતમાં મોટી નોટો હોય છે એ પાછી ખેંચવામાં આવશે.